સરકારશ્રી દ્વારા 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડાનું આયોજન કર્યું હતું. એના સંદર્ભે પાલનપુર વર્તુળ કચેરી અને રાધનપુર વિભાગીય કચેરી ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા આજ રોજ સેફટી અને સોલરના ઉપયોગ માટેની રેલીનું આયોજન કર્યું છે. અને સુરક્ષા માટે અમે લોકો આજે રેલી કાઢી રહ્યા છીએ, જેમાં દિયોદર 1, દિયોદર 2 પેટા વિભાગીય કચેરીઓના વિસ્તાર તેમજ રાધનપુર વિભાગીય કચેરીના અંતર્ગત આવતા વિસ્તારોમાં અમે આજે રેલી કાઢી રહ્યા છીએ. સાહેબ, જે અતિવૃષ્ટિના કારણે આપનું સન્માન કરવામાં આવ્યું છે, શું કહેશો? 7મી તારીખે જે વાવાઝોડાની અસર થઈ હતી અને જેમાં આપણા બધા ગામડા બંધ થઈ ગયા હતા, એના સંદર્ભમાં આપણે 8, 9 અને યુદ્ધના ધોરણે આપણે જે કામગીરી કરી તેની સરકારશ્રી દ્વારા અને માન્ય કલેક્ટર સાહેબ અને અમારા MD સાહેબે સન્માન દરેક નીચેના સ્તર સુધી સન્માન કરવામાં આવ્યું હતું. એનું પણ આજે અભિવાદન કરાયું છે. 2025થી 2/10/2025 સુધી સરકારશ્રી દ્વારા વિભાગીય કચેરી તેમજ વર્તુળ કચેરી દ્વારા સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં વીજ બચતને કેવી રીતે અટકાવી શકાય, વીજ સલામતી તેમજ ગ્રાહકોને વીજ અકસ્માત ન થાય તે માટેનું આયોજન કરવામાં આવેલું હતું. જે અમે આજ રોજ દિયોદર વિભાગીય પેટા વિભાગીય કચેરીથી રેલીનું આયોજન કરી દરેક ગામડાઓમાં જનજાગૃતિ લાવવા માટેનું આયોજન ગોઠવેલું છે.